ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? આ અમારો આજનો રવિવાર. જો કપડાં ધોવા બેસી ગઈશું. કપડાં પણ ધોવાઈ ગયા છે ને હવે કપડાં હું ધાબા ઉપર સૂકવવા જાઉં છું. કપડાં સૂકવવા ગઈશું ને ખાટલા ઉપર કર્યો ઢગલો કપડાં, બધાય કપડાં સૂકવવા માંડીશું. ફટાફટ કપડાં સૂકવાઈ જાય ને એટલે મારે પછી ઝાડવાને પાણી પાવું તો હું કપડાં સૂકવવા માંડીશું. અને કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. આજ તો એમ થાય કે વરસાદ આવે તો સારું. આજ તો કપડાય પણ બહુ ઝાઝા હતા ધોવાના, સૂકવવાના. હવે હું ઝાડવાને પાણી પાઈ દઉં તો પાણીની ડોલ ભરવા મૂકી દીધી છે મેં. જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. એમ થાય કે આજ વરસાદ આવે તો સારું હો. મસ્ત મજાનું છે વાતાવરણ. બધાય કપડાં સૂકવાઈ ગયા છે. હવે ડોલ ભરાઈ ગઈ છે. હવે હું બધાય ઝાડવાને પાણી પાઈ દઉં. જો રીંગણી વાવી છે, કુવાર ફાટું છે, ફુદીનો છે, મીઠો લીમડો, ગુલાબને પણ પાણી પાઈ દો. મસ્ત મજાના ગુલાબ આવે મોટા મોટા. હા, 2 ગુલાબના છોડ છે હો. કેટલા બધા અમે ઝાડવા વાવ્યા છે ધાબા ઉપર. અને કેવું મસ્ત વાતાવરણ છે. ત્યાં અમારા રુદ્રભાઈ આવ્યા ને રુદ્રભાઈ સીડી ઉપર સડવા માંડ્યા છે. રુદ્રભાઈને એમ કહું છે, ભાઈ તું નીચે ઉતર, ત્યાં ન સડાય. રુદ્ર કે નહીં મમ્મી મારે ચડવું છે. ઉપર નો સડાય, નીચે ઉતરી જા. ત્યાં ચડવા ગયો, બોલો વાળો ખાવા ગયો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? બધા મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. આજે છે રવિવાર અને આસપાસ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. ધાબા ઉપર મસ્ત મજાનો વરસાદ આવે એવું વાદળા થઈ ગયા છે. વરસાદ જો આવી જાય તો આજે તો મજા પડી જાય. હું પણ આજે અગાસી ઉપર આવી ગયો છું વિડીયો ઉતારવા માટે. ગુલાબ ઉપાડી લઈએ અગાસી ઉપર. કપડા મૂકીને આવી ગયા. એક જાગી ગયો, જાગી ગયો. અરે યા ભાઈ પણ જાગી જા. શું કામ હશે અત્યારમાં? હેરાન કરવાનું કામ ન હોય ને બધાને. મારા ભાઈ પણ જાગી ગયા છે. સવારમાં તો બધાની આમ જોવે છે કે કોણ કોણ જાગી ગયું છે. એના પપ્પા રમાડે છે, દાંત કાઢે છે. હવે રુદ્રભાઈને પણ નવરાવી દીધા છે. નાહી ધોઈને તૈયાર કરી દો એટલે રુદ્રભાઈ વયા જાય રમવા. આજનો વાર તો રવિવાર છે એટલે એને કઈ સ્કૂલે તો જવાનું નથી, પણ નવરાવી ધોરાવીને તૈયાર તો કરવો પડે ને. મેં કીધું એને તૈયાર કરી દો, તૈયાર કરી દો. હવે સાંડલો કરી દો એટલે રુદ્ર થઈ જાય હમણાં તૈયાર. કેટલો તો પાવડર લગાવી દીધો મેકઅપ કરી છોકરીને પડ્યો બાપા. હા, મસ્ત મજાનો તૈયાર કરી દેવાનો છે. પછી રુદ્ર વયો જાય રમવા. હા, શું કહો? એટલે મોટો થાય ને ખબર પડશે. છોકરીઓ હોય લગાડે પાવડર. સાંડલો પણ થોડોક વિખાઈ ગયો, મેં પાછો ભૂસી નાખ્યો. હવે નાખી દો માથામાં તેલ. એમ નહીં લગાવો બેટા, પાવડર ન લગાડે. બરોબર છે, બરોબર છે રુદ્ર. રુદ્રભાઈ થઈ ગયા તૈયાર. હવે આપી દઉં નાસ્તો કરવા. અને છા મૂકી દીધી છે મેં એવી મસ્ત મજાની છા. સવારમાં છા ને ભાખરી નાસ્તો કરવાની આવે મજા. હવે ભાખરી પણ નાસ્તામાં મેં લઈ લીધી છે. એમાં રુદ્ર જોવે છે મોટું ને પતલું. રુદ્ર પાછો કે હાવ બીવરાવે છે મને. રુદ્ર ખાય છે ઘી ને ગોળ. કે મમ્મી મારે ખાવું નથી. મેં કીધું બટા ખાવું તો પડશે. વિપુલ પણ ચા બેસી ગયા છે પીવા. વિપુલને પણ મજા આવી ગઈ ચા પીવાની. સવારમાં ભાખરી છે નાસ્તામાં. હવે હું જો બેઠી ગઈ વાસણ ઉટકવા. વાસણ પણ કેટલા બધા છે. વિપુલને કહું લાગો મને વાસણ ધોવા તો ના પાડે છે. ગાહડો એક છે. કેટલા બધા છે જુઓ. હું એકલી ઉટકો બધાય ઉટકીને લાવી અહીંયા રસોડામાં મૂકવા ગઈ. એ થઈ ગયું જ્યાં હું બેઠી કપડાં હકેલવા. કપડાં પણ હંકેલાઈ ગયા.